બહુચર્ચિત દમણ પાલિકાના માજી સભ્ય સલીમ મેમણની હત્યા કેસમાં 6 આરોપીને આજીવન કેદની સજા સંભળવામાં આવી છે. વર્ષ 2020માં દમણમાં બાઇકના શોરૂમમાં જમીન મામલે દમણ પાલિકાના માજી સભ્ય એવા સલીમ મેમણ નામના શખ્સની હત્યા થઈ હતી. દમણ નગરપાલિકાના માજી સભ્યની અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના ગુનામાં દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ 8 પૈકી 6 આરોપીને આજીવન કેદની સજા અને ₹15,000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે વાપીના બિલ્ડર સહિત 2ને નિર્દોષ જાહેર કર્યા છે. કેસની વિગત એવી છે કે દમણના ખારીવાડમાં રોયલ સુઝુકી બાઇક શોરૂમના ગત તારીખ 2/3/2020ના રોજ સમી સાંજે શોરૂમના માલિક એવા પાલિકાના સભ્ય સલીમ મેમણ પર બાઇક પર આવેલા શખ્સોએ આડેધડ ગોળીબાર કરી ભાગી ગયા હતા. સલીમના શરીરમાં 4 ગોળી ખૂપી જતા મોત થયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને કડીના આધારે હત્યાની સોપારી આપનાર વાપીના બિલ્ડર ઉપેન્દ્ર રામજીભાઈ રાયની ધરપકડ કરાઈ હતી. બાદમાં પોલીસ શાર્પશૂટર અને ગુનામાં સંડોવાયા અન્ય 7 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. હત્યા કેસની તારીખ 22/8/2024ના રોજ દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલે 31 સાક્ષીઓની જુબાની સાથે પુરાવાના દલીલો કરી હતી. કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખી 8 પૈકી 6 આરોપી જાવેદ મતીઉલ્લાહ ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ રાજનીત ઠાકુર, અબ્દુલ સજ્જાદ ખાન, જયરામ નામદેવ લોંડે અને આરોપી નસીરુદ્દીન ઉર્ફે નાસિર અન્ના સમીઉદ્દીન શેખને દોષી ઠેરવી આજીવન કેદની સજા અને ₹15,000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે 2 આરોપી ઉપેન્દ્ર રાય અને હનીફ રાજુભાઈ અજમેરીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.